મિત્રો વાત કરીશું ઓગસ્ટ 2026ના માસિક રાશિફળની। સર્વપ્રથમ વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે અલઈ મેષ રાશિની। તો ઓગસ્ટ મહિનો મેષ રાશિને ધીરજ કેળવવા, જીવનની આગામી યોજનાઓને સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરવાવાળો છે। ઓગસ્ટની શરૂઆત સાથે જ મેષ રાશિના લોકો ધીરજ અને જીવનની ઘટનાઓની કુદરતી ગતિ પર વિચાર કરતા જોવા મળશે। આ મહિનો એક સૌમ્ય યાદ અપાવે છે કે બધી બાબતો ઉતાવળમાં કરી શકતા નથી અને કેટલીક બાબતોને સંપૂર્ણ રીતે પરિપક્વ થવા માટે સમયનો પૌષ્ટિક સ્પર્શ જરૂરી છે। મેષ રાશિના લોકો શોધી શકે છે કે જીવનની ઝડપી ગતિ હોવા છતાં હળવા ધ્યાન કેન્દ્રિત કરવાથી તેમના સાચા સ્વ સાથે વધુ સુમેળ અને સંરેખણ મળે છે। આ મહિનો એક રૂપાત્મક બગીચો આપવાનો છે જ્યાં અગાઉ વાવેલા ઈરાદાના બીજ વિકસવાના સંકેત બતાવવાનું શરૂ થશે। 28 ઓગસ્ટના રોજ પૂર્ણચંદ્ર કોઈ પણ શંકાઓને મુક્ત કરવાની અને પરિવર્તનશીલ અંતરદ્રષ્ટિનું સ્વાગત કરવાની તક દર્શાવે છે। આ ચંદ્ર તબક્કો સૌમ્ય પ્રકાશ પાડે છે, સત્યોને ઉજાગર કરવાવાળો છે, મેષ રાશિને તેમની યાત્રામાં વિશ્વાસ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે। ભાવનાત્મક સંવેદનશીલતા વધી શકે છે, આત્મનિરીક્ષણને પ્રોત્સાહન આપી શકે છે અને મેષ રાશિને તેમના આંતરિક જ્ઞાનમાં પ્રવેશવામાં મદદ કરી શકે છે। વ્યક્તિગત જુસ્સાને પોષી અને સંતુલન શોધવાથી મેષ રાશિને સ્પષ્ટતા અને નવી પ્રેરણા સાથે આગળ વધવાની ક્ષમતામાં વધારો થશે। કારકિર્દી અને આર્થિક રીતે કેવો રહેશે આ મહિનો? તો વ્યાવસાયિક રીતે મેષ રાશિના લોકો ઓગસ્ટ મહિનો બોલ્ડ છલાંગો મારવાને બદલે સૂક્ષ્મ પ્રગતિનો મહિનો ગણાશે। નવા દ્રષ્ટિકોણ માટે ખુલ્લા રહેવાથી અને સહયોગી પ્રયત્નોને પ્રોત્સાહન આપવાથી ફળ મળશે। નાણાકીય રીતે જોઈએ તો ધ્યાન સાધન સંપન્નતા તરફ વળે છે। મેષ રાશિના લોકોને તેમની આવકના સ્ત્રોતોને વધારવા માટે નવીન રીતો શોધવા માટે આમંત્રિત કરવાવાળો મહિનો છે। મહિનાના મધ્યમાં આત્મવિશ્વાસમાં વધારો ગતિ પ્રદાન કરે છે। આયોજન અને અમલીકરણમાં ધીરજ લાંબા ગાળાની સફળતાની ચાવી રહેશે। ખાતરી રાખો કે હાલમાં રોકાણ કરાયેલા પ્રયત્નો ભવિષ્યની સિદ્ધિઓ માટેનો માર્ગ મોકળો કરી રહ્યા છે। ખાતરી કરો કે વ્યાવસાયિક ખંત વ્યક્તિગત મૂલ્યો સાથે સુસંગત હોય। પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આત્મનિરીક્ષણનું વાતાવરણ શાસન કરે છે, જે મેષ રાશિને તેમના ભાવનાત્મક વિશ્વાસને ઊંડાણમાં ઉતારવા માટે પ્રોત્સાહિત કરે છે। આ મહિનો પ્રેમના આત્મવિશ્વાસને સમજણ અને કરુણા સાથે સંતુલિત કરવા વિશે છે। એકલ હોય કે ભાગીદાર, હૃદય કેન્દ્રિત સંવાદોમાં જોડાવાથી મહત્વપૂર્ણ અંતરદ્રષ્ટિ મળી શકે છે। પ્રિયજનો સાથે કોઈ પણ વાતચીત અંતરને દૂર કરી શકાય છે। ભૂતકાળના અનુભવોનો પડઘા સપાટી પર આવી શકે છે। શીખવાની તકો અને ઉપચારના માર્ગો પ્રદાન કરે છે। ખુલ્લા દિલના આદાન પ્રદાન ફક્ત સંબંધોને મજબૂત બનાવશે નહીં, પરંતુ હૃદયપૂર્વકના વિકાસનો માર્ગ પણ મોકળો કરશે, જે મેષ રાશિને યાદ અપાવે છે કે પરસ્પર આદર અને સહાનુભૂતિ દ્વારા સાચા સંબંધો સ્થાપિત થાય છે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બબુ વૃષભ રાશિની। તો ઓગસ્ટ વૃષભ રાશિના લોકો માટે આત્મનિરીક્ષણ અને વિચારશીલ પુનર્ગઠનનો સમય રહેશે। ઓગસ્ટ મહિનામાં તમને તમારા જીવનની દિશા પર ચિંતન કરવા માટે પ્રોત્સાહિત કરવાવાળો મહિનો છે, જે તમને વર્તમાન માર્ગોનું મૂલ્યાંકન કરવા અને નવી તકો પર વિચાર કરવા માટે પ્રોત્સાહિત કરવાવાળો છે। આ સમય કાઢો અને સમજો કે તમને ખરેખર શું પ્રેરણા આપે છે અને શું પરિપૂર્ણ કરે છે। એકાંતની ક્ષણો તમારા લક્ષ્યો વિશે સ્પષ્ટતા પ્રદાન કરી શકે છે, જેનાથી તમારા વ્યક્તિગત વિકાસ માટે ક્યાં ગોઠવણી જરૂર છે તે ઓળખવાનું સરળ બને છે। જેમ જેમ મહિનો આગળ વધતો જશે તેમ તેમ તમને હેતુની નવી ભાવના મળી શકે છે। આ તમારા કાર્યોને તમારી સાચા મૂલ્યો સાથે સંરેખિત કરવાની તક છે। ખાતરી કરો કે તમે જે શોધી રહ્યા છો તે તમારા હૃદયની ઈચ્છાઓ સાથે પડઘો પાડે। 28 ઓગસ્ટના રોજ પૂર્ણચંદ્ર તમારા આંતરિક સત્યને પ્રકાશિત કરે છે, જે તમારા આગામી પગલાઓને માર્ગદર્શન આપવા ખુલાસાઓને પ્રેરણા આપે છે। આ સમયને વધુ ગહન સ્વજાગૃતિ અને વ્યક્તિગત પ્રગતિના દ્વારા તરીકે માણી શકો છો। કારકિર્દી અને આર્થિક સ્થિતિની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો વ્યાવસાયિક રીતે ઓગસ્ટ મહિનાનો સાવચેતીપૂર્વક વિસ્તરણનો વિષય લઈને આવે છે। જ્યારે તમારી સ્થિતિને આગળ વધવાની તકો ઊભી થઈ શકે છે, ત્યારે તાત્કાલિક લાભો કરતાં લાંબા ગાળાના અસરોને ધ્યાનમાં લેવી જરૂરી છે। કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવાની તમારી વૃત્તિ તમને સારી રીતે સેવા આપશે, જે તમને એવા માર્ગો પસંદ કરવામાં મદદ કરશે જે કાયમી પુરસ્કારો આપે છે। નાણાકીય રીતે સર્જનાત્મક વિચારસરણી સાથે જોડાયેલ વ્યવહારુ અભિગમ સંસાધનોનું અસરકારક રીતે સંચાલન કરવાની તમારી ક્ષમતાને વધારે છે। આ મહિનો તમારા વ્યાપક જીવનની
આકાંક્ષાઓ સાથે સુસંગત નાણાકીય લક્ષ્યો નક્કી કરવા માટે આદર્શ છે. સુરક્ષા અને સંતોષ વચ્ચે વધુ સારું સંતુલન જાળવવા માટે પણ. પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો પ્રેમ અને સંબંધોના ક્ષેત્રમાં ઓગસ્ટ સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે પ્રેરણા આપવાનો મહિનો છે. હાલના સંબંધો ખુલ્લા દિલના સંદાસા વ્યવહાર અને ભવિષ્યના લક્ષ્યો પર સહિયારા ચિંતનથી લાભ મેળવી શકે છે. જો તમે સિંગલ છો તો આ મહિનો તમને એવી વ્યક્તિ સાથે સંબંધો બાંધવા તરફ દોરી શકે છે જે અર્થપૂર્ણ વાતચીત અને સહિયારી આંતરદૃષ્ટિને વેગ આપે. ભાવનાત્મક પ્રામાણિકતા અને નબળાઈ અને આત્મીયતા અને પરસ્પર સમજણની વધુ ગહન ભાવના બનાવવામાં મદદ કરશે. આ ક્રિયા પ્રતિક્રિયાઓ તમારા એકંદર આનંદ અને સંતોષમાં કેવી રીતે ફાળો આપે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને મહિનાનો અંત કરો, જે વધુ સમૃદ્ધ ભાવનાત્મક જીવનનો પાયો નાખે છે. જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ગ, મિથુન રાશિની. આ ઓગસ્ટમાં તમારા જીવનની સફર વિશે ઊંડી સમજણને જાગૃત કરો. ઓગસ્ટ તમારા માટે ઊંડા ચિંતન અને આત્મજાગૃતિનો સમયગાળો રજૂ કરવા વાળો છે. જેમ જેમ દુનિયા આગળ વધે છે તેમ તેમ તમને તમારા અસ્તિત્વના મૂળમાં ઊંડાણપૂર્વક તપાસ કરવા માટેનો આ સમય યોગ્ય છે. તમારા માટે ખરેખર શું મહત્વનું છે તે શોધવા માટે આ મહિનો જીવન તમને ભૂતકાળના અનુભવોની સમીક્ષા કરવા અને તમારા વિકાસને ટેકો આપતા પાઠ શીખવા માટે પ્રેરણા આપવાનો છે. તમારા આંતરિક જ્ઞાન સાથે જોડાણ કરીને તમે વ્યક્તિગત સફળતાઓ માટે મંચ સેટ કરી શકો છો. 28 ઓગસ્ટના રોજ પૂર્ણ ચંદ્ર તમારા જીવનને સમૃદ્ધ બનાવતા બંધનો અને જોડાણો પર પ્રકાશ પાડે છે. આ સંબંધો પર ચિંતન કરો, તમારા આધ્યાત્મિક ઉત્ક્રાંતિમાં તેમની ભૂમિકાને સમજો. આ પ્રક્રિયા તમારી આસપાસના લોકો માટે તમારા પ્રેમ અને પ્રશંસાને વધુ ગાઢ બનાવે છે અને પ્રિયજનો સાથે ખુલ્લા સહાયક સંચાર જાળવવાના તમારા સંકલ્પને મજબૂત બનાવે છે. તમારા અંતઃપ્રેરણા પર વિશ્વાસ કરો, કારણ કે તે તમને અર્થપૂર્ણ ફેરફારો અને તકો તરફ દોરી જાય છે. કારકિર્દી અને આર્થિક સ્થિતિ કેવી રહેશે? તો આ મહિનો તમારી કારકિર્દી અને નાણાકીય બાબતો માટે વ્યૂહાત્મક અભિગમ અપનાવવા પ્રોત્સાહન આપવાવાળો છે. તમારી મહત્વાકાંક્ષાઓનું ચિંતન કરો અને તમારા સાચા હેતુ માટે સુસંગત તકો તરફ તમારી અંતરદ્રષ્ટિને માર્ગદર્શન આપો. જ્યારે તમે તમારી ક્ષમતાઓમાં વિશ્વાસ રાખો છો અને સહયોગ માટે ખુલ્લા રહો છો, ત્યારે સંભવિત સફળતાઓ શક્ય બનશે. તમારી કુશળતાને સુધારવા અને તમારી વ્યાવસાયિક પ્રતિષ્ઠાને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આ સારો સમય છે. નાણાકીય રીતે ધીરજ તમને લાંબા ગાળાના લાભો સાથે પુરસ્કાર આપશે. તેથી તમારી ભાવિ સ્થિરતાને સુરક્ષિત કરવા માટે જરૂરિયાતોને બદલે જરૂરિયાતોને પ્રાથમિકતા આપો. પ્રેમ અને સંબંધોની વાત કરીએ. તમારા સંબંધોમાં પારદર્શિતા અને સત્યતાનો પીછો કરતા અન્ય લોકો સાથેના તમારા સંબંધોમાં નોંધપાત્ર પરિવર્તન આવે છે. પ્રામાણિક સંવાદ તમને કોઈ પણ અંતર્ગત મુદ્દાઓને ઉકેલવામાં મદદ કરે છે અને ઊંડા ભાવનાત્મક જોડાણોને પ્રોત્સાહન આપે છે. આ નિખાલસતા શરૂઆતમાં ભયાવહ લાગે છે, પરંતુ અંતે તમારી પરસ્પર સમજણ અને સમર્થનને વધારે છે. દયા અને સહાનુભૂતિના કાર્યો સાથે આ બંધનોને પોષણ આપવાને પ્રાથમિકતા આપો અને તમે તમારા સંબંધોને નવી શક્તિ અને હૂંફ સાથે ખીલતા જોશો. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિની. આ ઓગસ્ટમાં તમારા હૃદયને અણધાર્યા સ્થળોએ સંતુલન મળશે. જેમ જેમ ઓગસ્ટ મહિનો આગળ વધે છે તેમ તેમ કર્ક રાશિના જાતકોને ઊંડા ભાવનાત્મક આંતરદૃષ્ટિનો અનુભવ થવાની શક્યતા છે, જે આત્મનિરીક્ષણ દ્વારા વ્યક્તિગત વિકાસને પ્રોત્સાહન આપે છે. આ મહિનો તમને જિજ્ઞાસાની ભાવના સાથે તમારા આંતરિક વિશ્વનું અન્વેષણ કરવા માટે આમંત્રણ આપે છે. જૂના દાખલાઓ સપાટી પર આવી શકે છે, જે તમને તમારી ભાવનાત્મક પ્રાથમિકતાઓનું પુનર્મૂલ્યાંકન કરવા અને તમારા જીવનના ખરેખર મહત્વપૂર્ણ પાસાઓનું પોષણ કરવા માટે આમંત્રણ આપે છે. 28 ઓગસ્ટના રોજ પૂર્ણિમા છે. અંતઃપ્રેરણાનો ઉછાળો આવે તેવી અપેક્ષા રાખે, જે તમારા આગળના માર્ગને સૌમ્ય છતાં ગહન રીતે સ્પષ્ટ કરવાવાળો છે. આ મહિને તમને જીવનના પ્રવાહમાં ઝુકાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. પડકારો અને વિજય બંનેને તમારી યાત્રાના અભિન્ન ભાગો તરીકે સ્વીકારો. ઉર્જા વધઘટ થઈ શકે છે, છતાં દરેક વળાંક અંદર એક બોધપાઠ ધરાવવાવાળો હોય છે. યાદ રાખો કે દરેક ભાવનાત્મક ગોઠવણ એ વિકાસની તક છે. આ દ્રષ્ટિકોણને અપનાવીને તમે સામાન્ય દેખાતી ક્ષણોને વ્યક્તિગત ઉત્ક્રાંતિના પગથિયામાં પરિવર્તિત કરી શકો છો. વાત કરીએ કારકિર્દી અને આર્થિક સ્થિતિની, તો ઓગસ્ટ મહિનો તમારા વ્યાવસાયિક જીવનમાં તક અને પ્રતિબિંબનું એક અનોખું મિશ્રણ સૂચવે છે. આ સમય તમારા કારકિર્દીના માર્ગનું પુનર્મૂલ્યાંકન કરવાનો છે. તમારા વર્તમાન માર્ગની માંગણીઓને તમારે આંતરિક આકાંક્ષાઓ સાથે તોલવાનો છે. જ્યારે વધતા જતા ફેરફારો
તમને બોલાવી શકે છે, ત્યારે આ નાના ગોઠવણો દ્વારા જ મોટી પ્રેરણાઓ પ્રગટ થશે. નાણાકીય રીતે ટૂંકા ગાળાના લાભ કરતાં લાંબા ગાળાની સ્થિરતાને પ્રાથમિકતા આપો. રસ્તામાં આવતા કોઈ પણ સાહજિક દબાણો પ્રત્યે સચેત રહો. ધીરજવાન અભિગમ કેળવો. નાણાકીય સુરક્ષાને કુદરતી રીતે ખીલવા દો. પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો હૃદયની બાબતોમાં, પ્રેમની બાબતોમાં ઓગસ્ટ સમજણ અને જોડાણનો તાજગીભર્યો પવનો લાવી શકે છે. તમે જેમની કાળજી લો છો તેમની સાથે ઊંડા ભાવનાત્મક લેન્ડસ્કેપની શોધ કરતી વાતચીતો માટે ખુલ્લા રહો. જેમ જેમ તમે તમારી ક્રિયા પ્રતિક્રિયાઓના સબટેક્સ્ટને ડિકોડ કરો છો તેમ તેમ તમને તમારી અંદર સહાનુભૂતિની નવી ઊંડાઈ ઉભરતી જોવા મળશે. પૂર્ણચંદ્ર છુપાયેલી લાગણીઓને પ્રકાશિત કરવાનું વચન આપે છે, જે ભય વિના અધિકૃત વાતચીતને મંજૂરી આપે છે. સૌમ્ય કાળજી સાથે તમારા જોડાણોને પોષતા રહો. એ ઓળખીને કે નબળાઈ મજબૂત બંધનોને પ્રોત્સાહન આપે છે. એમના નામના અક્ષરો હોય છે મ અને ટ. સિંહ રાશિનું આ મહિને જીવનના મોજેકમાં સુમેળભર્યા સંબંધો વધુ ગાઢ બને છે. ઓગસ્ટ મહિનો સિંહ રાશિને જીવંત ક્રિયા પ્રતિક્રિયાઓ અને નેટવર્ક્સના કેન્દ્રમાં રાખે છે, જે તમારા સમુદાયની ભાવનાને વધુ ગાઢ બનાવે છે. જેમ જેમ તમે તમારી આસપાસની દુનિયા સાથે જોડાઓ છો તેમ તેમ તમને એક ઉત્થાન શક્તિનો અનુભવ થશે, જે મહત્વપૂર્ણ લોકો સાથેના બંધનને મજબૂત બનાવે છે. પડકારો આવે ત્યારે પણ એક સ્થિતિસ્થાપક ભાવના તમને માર્ગદર્શન આપે છે, જે સહિયારા આનંદ અને સમજણમાંથી કુદરતી રીતે ઉદ્ભવતા હૃદયસ્પર્શી જોડાણોને પ્રોત્સાહન આપે છે. 28 ઓગસ્ટના રોજ ચંદ્ર તમારા માર્ગને પ્રકાશિત કરી રહ્યા છે, ત્યારે જીવનની સરળ ક્ષણોને સુંદર પ્રત્યે જાગૃતિ તમને આશ્ચર્યચકિત કરી શકે છે. આ નવી સ્પષ્ટતા વ્યક્તિગત મૂલ્યો અને આકાંક્ષાઓ સાથે ફરીથી સુમેળ સાધવાનો પાયો પૂરો પાડે છે. દૈનિક પ્રવૃત્તિઓમાં હેતુ અને ઉત્સાહનો સંચાર કરે છે. તમારા કરિશ્મા તમારી દીવા દાંડી છે, જે બીજાઓને તમારી તરફ ખેંચે છે. આપવા અને પ્રાપ્ત કરવાના ચક્રને આમંત્રણ આપે છે, જે દરેક અનુભવને સમૃદ્ધ બનાવે છે. કારકિર્દી અને આર્થિક દૃષ્ટિની વાત કરીએ તો વ્યાવસાયિક રીતે તમે વિકાસના એવા ઉંબરે ઊભા છો જ્યાં તમે તમારા હૃદયની ઈચ્છાઓને પ્રતિબિંબિત કરો છો. તમારી મહત્વાકાંક્ષા કાર્યસ્થળ પરની જટિલતાઓને પાર કરવાની ચાવી છે, જે તમને નવા ધ્યાન અને ઉત્સાહ સાથે પ્રોજેક્ટમાં ઊંડા ઉતરવા માટે પ્રેરિત કરે છે. જેમ જેમ માર્ગો સ્પષ્ટ થાય છે તેમ તેમ તમે કારકિર્દીના લક્ષ્યોને ફરીથી વ્યાખ્યાયિત કરવાની હિંમત મેળવો છો. એવા સાહસો માટે દરવાજા ખોલો છો જે ફક્ત સમૃદ્ધિ જ નહીં પરંતુ પરિપૂર્ણતાનું વચન આપે છે. નાણાકીય રીતે તમે જે વ્યૂહરચનાઓનો વિચાર કર્યો હતો તે પુનર્મૂલ્યાંકન માટે યોગ્ય છે, જે વધુ સ્થિર ભવિષ્યને સુરક્ષિત કરવાની તક આપે છે. દરેક પ્રયાસમાં આંતરિક મૂલ્યો સાથે સુસંગત રહેવાની ખાતરી થાય છે. તમારા નાણાકીય નિર્ણયો ઊંડા વ્યક્તિગત હેતુ સાથે પડઘો પાડવાવાળા છે. પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો ભાવનાત્મક રીતે ઓગસ્ટ મહિનો ઊંડા જોડાણોના સમયગાળાની શરૂઆત કરે છે, કારણ કે પ્રિયજનો સાથેના સહિયારા દૃષ્ટિકોણ પરસ્પર વિકાસને પ્રોત્સાહન આપે છે. તમારું વ્યક્તિગત જીવન એક આરામદાયક ટેપેસ્ટ્રી બની જાય છે, જ્યાં દરેક ક્રિયા પ્રતિક્રિયા પ્રેમ અને આદરની વધુ સારી વાર્તામાં ફાળો આપે છે. આ સમય સંબંધોને નરમાશથી પોષવાનો છે, તેમને શક્તિ અને જિજ્ઞાસાના સ્ત્રોત તરીકે ઓળખવાનો છે. જેમ જેમ તણાવ ઓછો થાય છે તેમ તેમ ખુલ્લાપણું ઊંડા બંધનો માટે પરવાનગી આપે છે. સામૂહિક સપનાઓને વ્યક્તિગત જરૂરિયાતો સાથે સુમેળ સાધે છે. ભાવનાત્મક શોધની આ ઋતુ તમને ખીલતા સંબંધોની પ્રક્રિયામાં વિશ્વાસ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે, એ જાણીને તેઓ ઈમાનદારી અને હુંમથી પ્રોત્સાહિત છે. વાત કરીએ હવે જેમના નામના અક્ષરો હોય છે પઠણ કન્યા રાશિની. આ ઓગસ્ટમાં ગોચર દરમિયાન સંતુલન શોધવા પર ઊંડાણપૂર્વક વિચાર કરો. ઓગસ્ટ 2026 કન્યા રાશિના લોકોને તેમના વ્યક્તિગત લય અને દિનચર્યાઓની ઊંડી સમજણ મેળવવા માટે આમંત્રણ આપે છે. જેમ જેમ મહિનો આગળ વધે છે તેમ તેમ સૂક્ષ્મ પરિવર્તનો અન્યની જરૂરિયાતો સાથે વ્યક્તિગત આકાંક્ષાઓને કેવી રીતે સંતુલિત કરવી તે અંગે ચિંતનને પ્રોત્સાહન આપે છે. ધીરજ સાથે આ ગતિશીલતાઓમાં નેવિગેટ કરવાથી ખરેખર શું મહત્વનું છે તે વિશે ઊંડી સમજણ મળી શકે છે. જીવનના તમામ ક્ષેત્રોમાં સુખાકારી અને સુમેળને પ્રાથમિકતા આપવાના તમારા સંકલ્પને મજબૂત બનાવી શકાય છે. 28મી તારીખે પૂર્ણિમા ત્યાં સુધીમાં લાગણીઓ થોડી ઊંડી થઈ શકે છે. છુપાયેલી ઈચ્છાઓ અથવા વણઉકાયેલા તણાવને પ્રકાશિત કરી શકે છે. આ લાગણીઓને નરમાશથી સામનો કરવાની તક છે. તેમને સ્વીકારવાથી કરુણાપૂર્ણ સંકલ્પો તરફ દોરી શકાય છે.
ભલે તે વ્યક્તિગત વિકાસ હોય કે ભાવનાત્મક ઉપચાર તમે શોધી રહ્યા છો, આ મહિનો અંદરના દ્વૈતતાને શોધવા માટે, નવા વ્યક્તિગત દૃષ્ટિકોણ અને તમારા પોતાના હૃદય સાથે ઊંડા જોડાણો માટે યોગ્ય ક્ષણો સાથે પરિપક્વ છે. કારકિર્દી અને આર્થિક સ્થિતિની વાત કરીએ. તમારા વ્યાવસાયિક જીવનમાં વિવિધ તકોને સમયગાળો આવે છે. સમર્પણ અને સખત મહેનત ફળ આપવાનું શરૂ કરે છે, જે મહત્વાકાંક્ષા અને કૌશલ્યના સુમેળભર્યા મિશ્રણને પ્રકાશિત કરે છે. માર્ગદર્શકોની સલાહ માટે ખુલ્લા રહેવાથી તમારા વ્યાવસાયિક આદર્શો સાથે સુસંગત નવા માર્ગો શરૂ થઈ શકે છે. નાણાકીય રીતે આ મહિનો યોગ્ય આયોજન માટે છે. તમારી વર્તમાન વ્યૂહરચનામાં નાના ફેરફારો સમય જતાં નોંધપાત્ર સુધાર તરફ દોરી શકે છે. ધીરજ અને સચેતતાને તમારી પસંદગીઓનું માર્ગદર્શન કરવા દો. આગળની સ્થિર અને ફળદાયી યાત્રા સુનિશ્ચિત કરો. પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો ઓગસ્ટ તમારા પ્રેમ જીવનમાં તાજગી પવન લાવી શકે છે, જે ભાવનાત્મક શક્તિઓ અને ઈચ્છાઓ સાથે પુનઃ જોડાણને પ્રોત્સાહન આપે છે. હાલના સંબંધો ખુલ્લા દિલના સંવાદોથી લાભ મેળવી શકે છે, જે આત્મીયતા અને પરસ્પર સમજણને પ્રોત્સાહન આપે છે. એકલ કન્યા રાશિના લોકો એવા વાતાવરણ તરફ આકર્ષિત થઈ શકે છે જે વાસ્તવિક ક્રિયા પ્રતિક્રિયાને ઉત્તેજિત કરે છે, જે એકાંત મુલાકાતોનો દરવાજો ખોલે છે. પ્રામાણિકતા અને વિશ્વાસ પર ભાર મૂકવામાં આવે છે. એક યાદ અપાવે છે જે પ્રામાણિકતા અને સહિયારા મૂલ્યો દ્વારા ફળદ્રુપ જગ્યાઓમાંથી ખીલે છે. હૃદયને નેતૃત્વ કરવા દો. પ્રેરણાદાયક જોડાણો જે આત્માને પોષણ આપે છે.